શિવ મહાપુરાણ - ઉમા સંહિતા. પ્રસ્તાવના: દેવીઓ અને દેવતાઓના સંવાદોથી ભરીપૂરી એવી ઉમા સંહિતા શિવ મહાપુરાણની 5મી સંહિતા છે. આ સંહિતા માત્ર પૌરાણિક ઘટનાઓનો શ્રેણીબદ્ધ સંગ્રહ નથી, પરંતુ એક આધ્યાત્મિક માર્ગદર્શિકા છે, જ્યાં પરમેશ્વર શિવ અને મહાદેવી ઉમાના સંવાદ દ્વારા ભક્તિ, તપ, જ્ઞાન અને મુક્તિના રહસ્યો ખુલ્લા પાડવામાં આવે છે. આ કથા શિવ અને શક્તિના અભેદ્ય સ્વરૂપને દર્શાવે છે, જ્યાં પાર્વતી સ્વયં આદ્ય શક્તિનું રૂપ છે અને તેમનો પ્રશ્ન સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે છે. આ કથાની શરૂઆત થાય છે કૈલાસ પર્વતની ચોટીએ, જ્યાં શિવ પાર્વતી પ્રેમભર્યા સંવાદમાં વિશ્વને જીવન અને પરમાર્થની સાકાર સમજ આપે છે. કૈલાસનું શાંત અને રમણીય વાતાવરણ, જ્યાં દિવ્ય વૃક્ષો, પુષ્પો અને હરિયાળી મન મોહી લે છે, તે આ દિવ્ય જ્ઞાનના પ્રસાર માટે એક આદર્શ સ્થળ છે. ભગવાન શિવ સમાધિ અવસ્થામાંથી જાગૃત થઈને દેવી પાર્વતી સાથે વિરાજમાન થયા છે. પ્રથમ અધ્યાય - દેવી ઉમાનો પ્રશ્ન. એક વખત દેવી ઉમા ભગવાન શિવના બાજુએ બેઠા હતા. નભમાં શાંત વાદળો વહેતા હતા. હિમાલય પર્વતની શીતલ પવનમાં શિવલોક જતું દેખાતું હતું, જાણે પ્રકૃતિ પણ આ દિવ્ય સંવાદની સાક્ષી બની રહી હોય. દેવી ઉમા, જેમનું હૃદય જીવોના કલ્યાણની ભાવનાથી ભરેલું હતું, તેમણે નમ્રતાપૂર્વક શિવજીને પ્રશ્ન કર્યો: હે નાથ, મારે એક ઊંડી ઉદ્વિગ્નતા છે. આ જગતમાં જીવતા સાધારણ સ્ત્રી પુરુષો કઈ રીતે મોક્ષ પામે? શું તપસ્વીઓ માટે અલગ માર્ગ છે અને ગૃહસ્થો માટે અલગ? શું સ્ત્રીઓ પણ મોક્ષ પામી શકે છે? કૃપા કરીને મને આ મોક્ષના માર્ગ વિશે વિગતવાર સમજાવો, જેથી સંસારના જીવો કલ્યાણ પ્રાપ્ત કરી શકે. ભગવાન શિવ ત્રિનેત્રથી દૃષ્ટિ કરીને હસ્યા. તેમના મુખ પર અનંત કરુણા અને જ્ઞાનનો ભાવ હતો. તેમણે કહ્યું: હે પાર્વતી, તું ભક્તિ માર્ગની ઊંડાણ શોધે છે, તેથી હું તને મોક્ષનો પવિત્ર માર્ગ જણાવું છું, જેને સાંભળવાથી શ્રવણ માત્રે જીવન પાવન થાય છે. તારા આ પ્રશ્નો સમગ્ર જીવ સૃષ્ટિના કલ્યાણ માટે છે, અને તેથી જ આ જ્ઞાન અત્યંત ગુપ્ત અને મહત્વપૂર્ણ છે. દ્વિતીય અધ્યાય - ભક્તિનો મહિમા. ભગવાન શિવ પોતાના મુખેથી ભક્તિના અનંત મહિમાનું વર્ણન કરતા કહે છે: મોક્ષ એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. ભક્તિ એ સર્વશ્રેષ્ઠ સાધન છે. તપ કરતા પણ, યજ્ઞ કરતા પણ, દાન કરતા પણ ભક્તિ શ્રેષ્ઠ છે. હે દેવી, ભક્તિ એ એવું અમૃત છે જે જીવને સંસારના બંધનોમાંથી મુક્ત કરીને મારા ચરણોમાં સ્થિર કરે છે. ભક્તિ રહિત જ્ઞાન શુષ્ક છે, અને ભક્તિ રહિત કર્મ ફળદાયી નથી. આ પછી ભગવાન શિવ નવવિધા ભક્તિનું વિસ્તૃત વર્ણન કરે છે, જે ભક્તને મોક્ષના માર્ગે લઈ જાય છે. શ્રવણ: ભગવાન શિવની કથાઓ, ગુણગાન અને મહિમાનું ધ્યાનપૂર્વક શ્રવણ કરવું. આ ભક્તિનો પ્રથમ પગથિયું છે, જે મનમાં શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. કીર્તન: ભગવાન શિવના નામ, રૂપ, ગુણ અને લીલાઓનું ગાન કરવું. સંકીર્તન દ્વારા વાતાવરણ પવિત્ર બને છે અને મન શુદ્ધ થાય છે. સ્મરણ: સતત ભગવાન શિવના નામનું સ્મરણ કરવું અને તેમને હૃદયમાં ધારણ કરવા. આ મનની એકાગ્રતા અને શિવના લીનતા લાવે છે. પાદ સેવન: ભગવાન શિવના ચરણોની સેવા કરવી, જેનો અર્થ મંદિરમાં સેવા, સંતોની સેવા અને ગુરુજનોની સેવા પણ છે. અર્ચન: ભગવાન શિવની વિધિપૂર્વક પૂજા કરવી, જેમાં પુષ્પ, બિલ્વપત્ર, જળ અને અન્ય ઉપચારોથી તેમની આરાધના કરવામાં આવે છે. વંદન: ભગવાન શિવને ભાવપૂર્વક નમસ્કાર કરવા અને તેમના પ્રત્યે આદર પ્રગટ કરવો. દાસ્ય: પોતાને ભગવાન શિવના દાસ કે સેવક તરીકે માનવા. આ ભાવ ભક્તમાં અહંકારનો નાશ કરે છે અને સેવાની ભાવના જગાડે છે. સખ્ય: ભગવાન શિવને પોતાના મિત્ર માનીને તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવો. આ ભાવ ભક્તને શિવની નજીક લાવે છે. આત્મનિવેદન: પોતાનું સર્વસ્વ, શરીર, મન, બુદ્ધિ અને આત્મા પણ ભગવાન શિવને સમર્પિત કરવા. આ ભક્તિનો સર્વોચ્ચ શિખર છે, જ્યાં ભક્ત અને ભગવાન વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. તૃતીય અધ્યાય - દેવરાજ ઇન્દ્રની ભૂલ અને તપ. ભગવાન શિવ પોતાના ભક્તિના મહિમાને સમજાવતા આગળ કહે છે: હે દેવી, ભક્તિથી વિમુખ હોય તેવો પણ જો પસ્તાય અને મનથી ભક્તિ કરે તો હું તેને ક્ષમા કરું છું. મારી કરુણા અનંત છે અને હું પશ્ચાતાપ કરનાર જીવ પર અવશ્ય કૃપા કરું છું. ત્યારે શિવ એક દૃષ્ટાંત આપે છે. એક સમયે દેવરાજ ઇન્દ્ર પોતાના પદના ગર્વથી ભરેલા હતા. તેમને લાગતું હતું કે સ્વર્ગલોકમાં તેમનાથી મોટો કોઈ નથી. એકવાર તેઓ શિવની પૂજા કરી રહ્યા હતા, પરંતુ ગર્વના કારણે તેમણે અજાણતામાં અથવા કહો કે અહંકારવશ શિવલિંગ પર મદિરા અર્પી દીધી.
ભગવાન શિવ, જે સત્વગુણના પ્રતીક છે અને પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ છે, તેઓ આ અપવિત્ર કૃત્યથી ક્રોધિત થયા. શિવજીએ ગર્જના કરી અને કહ્યું, હે ઇન્દ્ર, તારા ગર્વ અને અપવિત્ર કૃત્યને કારણે તું દર વર્ષે તારું સિંહાસન ગુમાવશે અને તારે અપમાન સહન કરવું પડશે. ઇન્દ્રે દંડ પામ્યો અને તેમને પોતાના અપરાધનું ભાન થયું. પશ્ચાતાપથી ભરેલા ઇન્દ્રએ પોતાની ભૂલ સુધારવા માટે તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો. તેઓ દેવલોકનો ત્યાગ કરીને પૃથ્વી પરના પર્વતોમાં ગયા અને ત્યાં શિવલિંગની સ્થાપના કરીને કઠોર તપશ્ચર્યા શરૂ કરી. તેમણે અન્નજળનો ત્યાગ કરીને વર્ષો સુધી એકાગ્રચિત્તે શિવનું ધ્યાન કર્યું. અનેક વર્ષોની કઠોર તપસ્યા પછી જ્યારે ઇન્દ્રનો ગર્વ સંપૂર્ણપણે નષ્ટ થયો અને તેમનું હૃદય શિવ ભક્તિથી ભરાઈ ગયું, ત્યારે શિવજી પ્રસન્ન થયા અને તેમણે ઇન્દ્રને દર્શન આપ્યા. શિવજીએ ઇન્દ્રને કહ્યું, હે ઇન્દ્ર, તારા પસ્તાવા અને નિષ્ઠાવાન ભક્તિના કારણે તું પવિત્ર થયો છે. તારા પાપોનો નાશ થયો છે. તારી ભક્તિ શ્રેષ્ઠ શક્તિ છે અને તેણે તને શુદ્ધ કર્યો છે. હવે તારું સિંહાસન સુરક્ષિત રહેશે, પરંતુ તારે હંમેશા વિનમ્રતા જાળવી રાખવી. આ દૃષ્ટાંત દ્વારા શિવજીએ સમજાવ્યું કે ભક્તિ એ માત્ર કર્મકાંડ નથી, પરંતુ હૃદયનો શુદ્ધ ભાવ અને પશ્ચાતાપ પણ તેમાં સામેલ છે, જે મોટામાં મોટા પાપોનો પણ નાશ કરી શકે છે. ચતુર્થ અધ્યાય ગૃહસ્થ માટે શિવ માર્ગ. દેવી ઉમાએ ફરી પ્રશ્ન કર્યો, હે પ્રભુ, ગૃહસ્થાશ્રમમાં રહેલા લોકો જેઓ સંસારિક કાર્યોમાં વ્યસ્ત છે, તેઓ કઈ રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકે? તેમના માટે ભક્તિનો માર્ગ શું છે? ભગવાન શિવ હસતા હસતા બોલ્યા, હે દેવી, ગૃહસ્થાશ્રમ મોક્ષના માર્ગમાં બાધક નથી, પરંતુ જો તેને ધર્મ અને નીતિથી જીવવામાં આવે તો તે પણ મોક્ષનો માર્ગ બની શકે છે. મને તે ભક્ત વધુ પ્રિય છે જે ગૃહસ્થાશ્રમમાં રહીને નૈતિક આચરણ કરે છે, નિયમિત પૂજા કરે છે, ભોજનમાં સદાચાર રાખે છે, સત્ય બોલે છે અને દીર્ઘ શ્વાસ સાથે શિવનું સ્મરણ કરે છે. ગૃહસ્થ ભક્ત માટે ધર્મ પાલન, કુટુંબ પ્રત્યે ફરજ અને સમાજ સેવા પણ ભક્તિનો જ એક ભાગ છે. આ પછી ભગવાન શિવ મહાશિવરાત્રિના મહત્વનું વર્ણન કરે છે, જે ગૃહસ્થો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જે ભક્ત મહાશિવરાત્રિના દિવસે રાતભર જાગે છે, ઉપવાસ કરે છે અને શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર અર્પે છે, તેને અનેક જન્મોના પાપોથી મુક્તિ મળે છે. આ એક દિવસની નિષ્ઠાપૂર્વક ભક્તિ પણ જીવને કલ્યાણના માર્ગે લઈ જાય છે. ગૃહસ્થોએ પોતાના ઘરમાં શિવલિંગની સ્થાપના કરીને નિયમિત પૂજા કરવી જોઈએ. સવારે અને સાંજે શિવના નામનું સ્મરણ કરવું જોઈએ. તેઓએ હંમેશા પ્રામાણિકતા અને દયાનો ભાવ રાખવો જોઈએ. શિવજીએ વધુમાં કહ્યું કે ગૃહસ્થોએ અતિથિ સત્કાર, ગુરુજનોનું સન્માન અને માતા પિતાની સેવા કરવી જોઈએ. આ બધા કર્મો શિવ પૂજા સમાન જ છે, કારણ કે સર્વ જીવોમાં શિવનું જ નિવાસ છે. પંચમ અધ્યાય બ્રહ્મહત્યા અને ક્ષમા. દેવી ઉમાએ ફરી પૂછ્યું, હે ભોળાનાથ, કેવી ભક્તિથી મહાપાપોનો પણ નાશ થાય છે? શું બ્રહ્મહત્યા જેવા ઘોર પાપો પણ ભક્તિ દ્વારા ક્ષમા પામી શકે છે? શિવ, જેમનું હૃદય કરુણાથી ભરેલું છે, તેમણે કહ્યું, હા દેવી, જો પશ્ચાતાપ સાચો હોય અને ભક્તિ નિષ્ઠાવાન હોય તો મોટામાં મોટા પાપનો પણ નાશ થાય છે. હું ભક્તના ભાવને જોઉં છું, તેના કર્મને નહીં. પછી શિવ એક હૃદયસ્પર્શી કથા સંભળાવે છે. એક સમયે એક બ્રાહ્મણ હતો જે ક્રોધના આવેગમાં આવીને અજાણતામાં ગૌહત્યા, ગાય મારી કરી બેઠો. ગૌહત્યા એ સમયે સૌથી મોટું પાપ ગણાતું હતું, જેને બ્રહ્મહત્યા સમાન માનવામાં આવતું હતું. આ પાપના કારણે તેને સમાજ દ્વારા ત્યજી દેવામાં આવ્યો. તેને કોઈ ગામમાં પ્રવેશ ન મળતો અને લોકો તેને ધિક્કારતા હતા. તે પાપના બોજ હેઠળ પીડાતો હતો અને તેને પોતાના કૃત્યનો સખત પશ્ચાતાપ હતો. પોતાના પાપોથી મુક્તિ મેળવવા માટે તે બ્રાહ્મણ પર્વતોમાં ભટકવા લાગ્યો. એક દિવસ તે એક શિવલિંગ પાસે પહોંચ્યો અને તેને જોઈને તેના મનમાં શાંતિનો અનુભવ થયો. તેને ત્યાં જ રહીને ભગવાન શિવની આરાધના શરૂ કરી. તે બ્રાહ્મણ અન્નજળનો ત્યાગ કરીને દિવસ રાત શિવના નામનું સ્મરણ કરતો રહ્યો. તેનું હૃદય સંપૂર્ણપણે શિવભક્તિમાં લીન થઈ ગયું હતું અને તે પોતાના પાપો માટે ક્ષમા યાચતો હતો. અનેક વર્ષોની કઠોર તપસ્યા અને નિષ્ઠાવાન ભક્તિ પછી ભગવાન શિવ તેના પર પ્રસન્ન થયા. શિવજીએ તેને દિવ્ય સ્વરૂપમાં દર્શન આપ્યા. બ્રાહ્મણ શિવને જોઈને ભાવ વિભોર થઈ ગયો અને તેમના ચરણોમાં પડી ગયો. શિવજીએ તેને ઊભો કર્યો અને કહ્યું, તારા પશ્ચાતાપ અને નિષ્ઠાવાન ભક્તિથી હું અત્યંત પ્રસન્ન છું. તારું પાપ તું સમજ્યો, તારી ભૂલનો તને અહેસાસ થયો અને તું સાચા મનથી મારી ભક્તિ કરી.
તેથી તું તારા મહાપાપથી મુક્ત થયો છે. હવે તારું જીવન પવિત્ર છે અને તું મોક્ષ પ્રાપ્ત કરીશ. આ ઘટનાથી શિવની ક્ષમાશીલતા, દયાળુતા અને ભક્તિની અપાર મહિમા સ્પષ્ટ થાય છે. તે દર્શાવે છે કે ભગવાન શિવ પાપીને પણ પશ્ચાતાપ અને ભક્તિ દ્વારા મુક્તિ આપે છે. ષષ્ઠ અધ્યાય સ્ત્રી ભક્તિનું મહાત્મ્ય. દેવી ઉમા, જે સ્વયં નારી શક્તિનું પ્રતીક છે, તેમણે ફરી પૂછ્યું, હે પ્રભુ, સ્ત્રીઓને મોક્ષ મળે છે. શું તેઓ પણ તપ અને ભક્તિ દ્વારા કલ્યાણ પ્રાપ્ત કરી શકે છે? સમાજમાં સ્ત્રીઓને ઘણીવાર ધાર્મિક ક્રિયાઓથી દૂર રાખવામાં આવે છે, તો તેમના માટે મોક્ષનો માર્ગ શું છે? ભગવાન શિવ, જે અર્ધનારીશ્વર સ્વરૂપમાં સ્ત્રી પુરુષ સમાનતાના પ્રતીક છે, તેમણે સ્મિત કરીને કહ્યું, હા, હે દેવી, સ્ત્રીઓ પણ મુક્તિ પામે છે. ધર્મ અને ભક્તિમાં લિંગ ભેદ નથી. જો સ્ત્રી ભક્તિથી જીવન જીવે, પતિની સેવા કરે, સત્કાર્ય કરે, પોતાના ધર્મનું પાલન કરે, તો તે પણ સમાધિ પામે છે અને મોક્ષને પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓનો પ્રેમ, ત્યાગ અને સમર્પણ ભાવના તેમને ભક્તિના સર્વોચ્ચ શિખરે લઈ જાય છે. પછી શિવજી સાવિત્રીની કથા કહે છે, જે સ્ત્રી ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મદ્રદેશના રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રી, જે અતિ રૂપવાન અને ગુણવાન હતી, તેણે સત્યવાનને પોતાના પતિ તરીકે પસંદ કર્યો. નારદજીએ સત્યવાનના અલ્પ આયુષ્ય વિશે ભવિષ્યવાણી કરી હતી કે તે માત્ર 1 વર્ષ જ જીવશે. તેમ છતાં સાવિત્રીએ પોતાના પ્રેમ અને શ્રદ્ધા પર અડગ રહીને સત્યવાન સાથે લગ્ન કર્યા. સત્યવાનના મૃત્યુનો દિવસ નજીક આવતા જ સાવિત્રીએ કઠોર વ્રત અને તપસ્યા શરૂ કરી. મૃત્યુના દિવસે જ્યારે યમદૂતો સત્યવાનના પ્રાણને લેવા આવ્યા, ત્યારે સાવિત્રી પણ તેમની પાછળ ગઈ. તેણે યમરાજ સાથે ધર્મ, નીતિ અને પતિવ્રતા ધર્મ વિશે સંવાદ કર્યો. તેની શ્રદ્ધા, પ્રાર્થના અને ભગવાન શિવ પ્રત્યેની નિષ્ઠાવાન ભક્તિથી યમરાજ પ્રસન્ન થયા અને તેણે સાવિત્રીને વરદાન આપ્યું કે સત્યવાન ફરી જીવંત થશે. શિવજીએ કહ્યું, આ સાવિત્રીની કથા એ સ્ત્રી ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેની શ્રદ્ધા અને પ્રાર્થના દ્વારા તેણે પોતાના પતિના પ્રાણને પાછા લાવ્યા. આ દર્શાવે છે કે સ્ત્રીઓ પણ ભક્તિ દ્વારા અશક્યને શક્ય બનાવી શકે છે અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. સપ્તમ અધ્યાય યોગ અને શિવદર્શન. દેવી ઉમાએ પૂછ્યું, હે પ્રભુ, ભક્તિની સાથે શું યોગ પણ મોક્ષ માટે આવશ્યક છે? કૃપા કરીને યોગના રહસ્યો સમજાવો. ભગવાન શિવ, જે યોગના પરમ ગુરુ છે, તેમણે ઉમાને યોગના આધારભૂત તત્વો સમજાવ્યા, જે અષ્ટાંગ યોગ તરીકે પણ ઓળખાય છે. યમ, સામાજિક આચરણના 5 નિયમો. સત્ય, સત્ય બોલવું. અહિંસા, કોઈને હિંસા ન કરવી. અસ્તેય, ચોરી ન કરવી. બ્રહ્મચર્ય, ઇન્દ્રિયો પર નિયંત્રણ. અને અપરિગ્રહ, જરૂરિયાત કરતાં વધુ સંગ્રહ ન કરવો. નિયમ, વ્યક્તિગત આચરણના 5 નિયમો. શૌચ, શુદ્ધિ, સંતોષ, સંતોષભાવ, તપ, તપસ્યા, સ્વાધ્યાય, આત્મ અધ્યયન અને ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને સમર્પણ. આસન, શરીરને સ્થિર અને સુખમય સ્થિતિમાં રાખવાનો અભ્યાસ, જે ધ્યાનની તૈયારી છે. પ્રાણાયામ, શ્વાસ નિયંત્રણનો અભ્યાસ, જે પ્રાણ શક્તિને નિયંત્રિત કરે છે અને મનને શાંત કરે છે. પ્રત્યાહાર, ઇન્દ્રિયોને બાહ્ય વિષયોથી પાછી ખેંચીને અંતર્મુખી બનાવવી. ધારણા, મનને કોઈ એક બિંદુ કે વસ્તુ પર એકાગ્ર કરવું. ધ્યાન, ધારણાને લાંબા સમય સુધી જાળવી રાખવી અને શિવના સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરવું. સમાધિ, પરમાત્મામાં સંપૂર્ણપણે લીન થઈ જવું, જ્યાં ધ્યાન કરનાર અને ધ્યાનના વિષય વચ્ચેનો ભેદ સમાપ્ત થઈ જાય છે. શિવજીએ કહ્યું, જે આ યોગ પદ્ધતિ અનુસાર શિવનું ધ્યાન કરે છે, તે ઇહલોકમાં શાંતિ અને પરલોકમાં મોક્ષ પામે છે. યોગ દ્વારા મન શુદ્ધ થાય છે, ઇન્દ્રિયો નિયંત્રિત થાય છે અને આત્મા પરમાત્મા સાથે એકાકાર થાય છે. યોગ એ માત્ર શારીરિક વ્યાયામ નથી, પરંતુ આત્મિક ઉન્નતિનો માર્ગ છે. અષ્ટમ અધ્યાય શિવનું પરમ સ્વરૂપ. દેવી ઉમાએ ધ્યાનપૂર્વક યોગના રહસ્યો સાંભળ્યા પછી તેમના મનમાં શિવના પરમ સ્વરૂપને જાણવાની ઈચ્છા જાગી. એકવાર તેઓ ઊંડી સમાધિમાં બેઠા. તે અવસ્થામાં તેમને ભગવાન શિવના દિવ્ય, ભવ્ય અને અકલ્પનીય રૂપના દર્શન થયા. ત્રિનેત્રધારી, લલાટ પર ચંદ્રમાવળી, ગળામાં સર્પમાળા, હાથમાં ત્રિશૂળ અને ડમરૂ ધારણ કરેલા, શરીરે ભસ્મ લેપન કરેલા, શાંત મૂર્તિ અને દિવ્ય જ્યોતિથી પ્રકાશિત. આ દર્શન પછી જ્યારે દેવી ઉમા સમાધિમાંથી બહાર આવ્યા, ત્યારે શિવજી બોલ્યા, હે પાર્વતી, તે મારા પરમ સ્વરૂપના દર્શન કર્યા. હું ન તો પુરુષ છું, ન સ્ત્રી, ન કોઈ ભૌતિક સ્વરૂપ. હું તો પરમ તત્વ છું, જે ધ્વનિમાં,
મંત્રમાં, શ્વાસમાં અને સર્વત્ર વિહરે છે. હું નિર્ગુણ અને સગુણ બંને છું. જે મને સર્વવ્યાપી, નિરાકાર અને સગુણ બંને રૂપમાં માની જાય તે મારા છે અને તે મોક્ષ પામે છે. મારા સ્વરૂપને શબ્દોમાં વર્ણવી શકાય નહીં, તે તો માત્ર અનુભૂતિ દ્વારા જ જાણી શકાય છે. શિવજીએ વધુમાં સમજાવ્યું કે સૃષ્ટિના કણે કણમાં હું જ વિદ્યમાન છું. મારું સ્વરૂપ અનંત છે, અનાદિ છે અને અનંત છે. જે મને સર્વત્ર જુએ છે તે ક્યારેય દુઃખી થતો નથી. નવમ અધ્યાય ઉપસંહાર અને આશીર્વાદ. ભગવાન શિવ આ દિવ્ય સંવાદનો ઉપસંહાર કરતા કહે છે, હે પાર્વતી, જીવનમાં ભક્તિ, જ્ઞાન અને શાંતિ હોય તો દુઃખ ક્યારેય સ્પર્શી નહીં શકે. ભક્તિથી જ સર્વ પાપો દહાય છે, જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય છે અને શાંતિથી મન સ્થિર થાય છે. આ ત્રણ તત્વો મોક્ષના માર્ગે લઈ જાય છે. યાદ રાખજે, ભક્તિ એ જ સર્વોચ્ચ છે, કારણ કે તે જ્ઞાન અને કર્મ બંનેને પવિત્ર કરે છે. દેવી ઉમા આ જ્ઞાનથી પ્રફુલ્લિત થઈ અને તેમના હૃદયમાં અનંત આનંદ છવાઈ ગયો. તેમણે કૃતજ્ઞતાપૂર્વક ભગવાન શિવને વંદન કર્યા અને કહ્યું, હે નાથ, આજે તમે મને માત્ર મોક્ષનો માર્ગ જ નથી બતાવ્યો, પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ દર્શાવ્યો છે. હું હવે તારા ઉપદેશે વિશ્વમાં ભક્તિનો પ્રકાશ ફેલાવીશ. હું સ્ત્રીઓ અને પુરુષો બંનેમાં આ શિવજ્ઞાન વહેંચીશ, જેથી કોઈ પણ જીવ મોક્ષથી વંચિત ન રહે. આ સંવાદ પૂર્ણ થતાં જ કૈલાસ પર્વત પર દિવ્ય પ્રકાશ ફેલાઈ ગયો અને દેવતાઓ, ઋષિમુનિઓ અને ગંધર્વોએ શિવ પાર્વતીના જયઘોષ કર્યા. ઉપસંહાર ઉમા સંહિતાનો સિદ્ધાંત. શિવ મહાપુરાણની ઉમા સંહિતા એ શિવ અને શક્તિના અભેદ્ય સ્વરૂપનું, ભક્તિના મહિમાનું અને મોક્ષના માર્ગનું અદ્ભુત વર્ણન છે. આ સંહિતા આપણને નીચેની મહત્વપૂર્ણ શિક્ષાઓ આપે છે. ભક્તિ એ જ સદાચાર છે. ભક્તિ સર્વોચ્ચ માર્ગ છે, જે કર્મને શુદ્ધ કરે છે અને જ્ઞાનને પ્રકાશિત કરે છે. સ્ત્રી પુરુષ બધા સમાન. મોક્ષના માર્ગમાં લિંગભેદ નથી. સ્ત્રી અને પુરુષ બંને સમાન રીતે ભક્તિ અને જ્ઞાન દ્વારા મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. શિવની કૃપાથી મહાપાપો પણ ક્ષમાય છે. નિષ્ઠાપૂર્વક પશ્ચાતાપ અને ભક્તિ દ્વારા મોટામાં મોટા પાપોનો પણ નાશ થાય છે. યોગ, જ્ઞાન, પૂજા ભક્તિથી સંગઠિત હોય. ભક્તિ એ કેન્દ્રબિંદુ છે, જે યોગ, જ્ઞાન અને પૂજા જેવી અન્ય સાધનાઓને ફળદાયી બનાવે છે. શિવ પોતે ભક્તમાં નિવાસ કરે છે. ભગવાન શિવ સર્વવ્યાપી છે અને સાચા ભક્તના હૃદયમાં નિવાસ કરે છે. અંતિમ શ્લોક. અર્થ. જે ભક્ત આ ઉમા સંહિતાનું શ્રવણ કરે, વાંચે કે સ્મરણ કરે તે ભવસાગરથી પાર થાય છે અને ભગવાન શિવના ચરણોમાં સ્થાન પામે છે. જય ભોળેનાથ.